जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूँ। मने सीनू आहिरनी कमेंट आवी हती कि मैडम जेम तमे ब्लाउजनुं शोल्डर शीखवाड्युं हतुं कि केटला गळामां केटलुं शोल्डर लेवुं ते रीते ड्रेसनुं पण शीखवाडो एटले के पूरती ड्रेस जे तमे कहो ते बधुं आवी जाय। हवे आजे हूँ तमने शीखवाडुं छुं कि ज्यारे मानी लो कि तमारुं शोल्डर 15 छे 16 छे अने केटलामांथी केटलुं शोल्डर बाद करवुं ते आपणे आजे शीखवाडशुं। केटलुं गळुं होय तो केटलुं शोल्डर लेवुं। हवे आपणे गळुं 5 छे ड्रेसनुं गळुं। ज्यारे आपणे 5 गळुं हशे त्यारे आपणे शोल्डर छे ते आपणे 2 इंच बाद करवानुं छे। 2 इंच बाद करवुं एटले આપણે 15 શોલ્ડર હોય તો તેમાંથી 2 ઇંચ બાદ કરી એટલે 13 એ રીતના 2 ઇંચ બાદ કરવાનું છે। અને જ્યારે આપણું ગળું 6 ઇંચ જ્યારે આપણું ગળું ઉતારશો ત્યારે આપણે તેમાંથી 2.5 ઇંચ શોલ્ડર બાદ કરવાનું છે। અને જ્યારે આપણે ગળું 7 ઇંચ ઉતારશો ત્યારે એમાંથી 3 ઇંચ શોલ્ડર બાદ કરવાનું છે। જ્યારે તમે 8 ઇંચ ગળું ઉતારશો ત્યારે તેમાંથી 4 ઇંચ શોલ્ડર બાદ કરવાનું છે। જ્યારે આપણે 9 ઇંચ ગળું ઉતારશું તેમાંથી પણ આપણે 4 ઇંચ શોલ્ડર બાદ કરવાનું છે। જ્યારે આપણે 10 ઇંચ ઉતારશું તેમાંથી પણ 4 ઇંચ શોલ્ડર બાદ કરવાનું છે। જ્યારે આપણે 11 ઇંચ ઉતારશું તેમાંથી પણ આપણે 4 ઇંચ શોલ્ડર બાદ કરવાનું છે। જ્યારે આપણે 12 ઇંચ ગળું ઉતારશું તેમાંથી પણ તમારે 4 ઇંચ શોલ્ડર બાદ કરવાનું છે। હવે બેટા પહેલાં આનો એક બધાય સ્ક્રીનશોટ લઈ લેજો। હવે આપણે એક આ ચાર્ટમાં તમને સમજાવું। શોલ્ડર છે ને તે આપણું 15 ઇંચ છે। આપણે આ બીજું કાંઈ જ નથી સમજવાનું। આપણે આજે ખાલી તમને હું કેટલું ગળું ઉતારો તો કેટલું શોલ્ડર માઇનસ કરવાનું। તો હવે આપણે આમાં જોવાનું છે। આપણે ગળું લેવાનું છે। આપણે 10 ઇંચ આપણે ડીપ ગળું કરવું તો 15 આપણે આ કેટલું બાદ કરશું 4 ઇંચ માંથી 4 બાદ એટલે 11 ઇંચ। આપણે અહીંયા 11 નું હાફ કરીને 1.5 કરીશું। 1.5 આપણે અહીંયા નિશાન કરીશું। આ બધાનું આપણે સીધું નિશાન કરી લેશું। હજી તમને સમજાવું છું। આપણે 15 નું હાફ કરી એટલે 7.5। આજે તમે 7.5 લીધું। આ 7.5 તમારું ક્યારે બને? જ્યારે તમે કોલરવાળું બ્લાઉઝ કોલરવાળો ડ્રેસ બનાવશો ત્યારે તમારું આ પૂરેપૂરું 7.5 તમારે જોશે। પછી જો આપણે બોટ નેક કરશું તો એમાંથી આપણે 1 ઇંચ ઘટાડવાનું હોય છે। એટલે 15 માંથી 1 ઇંચ ઘટાડો એટલે 14। તો 14 નું હાફ કરી એટલે આ 7। આ બોટ નેક ડ્રેસનું થયું। અત્યારે આપણે આ શેનું કર્યું છે તો આપણે અત્યારે 10 ઇંચ જેટલું ગળું એટલે કે આટલું ગળું 10 ઇંચ જેટલું ડીપ હોય તો તેમાંથી આપણે 4 ઇંચ બાદ કરવાનું હોય। 10 માંથી આપણે આ 4 ઇંચ બાદ કર્યું એટલે આપણે 5.5 આવ્યું। 15 માંથી આપણે 4 જાય એટલે 11 નું હાફ કરી તો 5.5। હવે અહીંથી પણ આપણે એક નિશાન કરી લેશું। હવે આપણે મારે તમને આજે માઇનસ ચાર્ટ જ સમજાવવાનું હતું કે કેટલું આપણે ગળું ઉતારી તો તેમાં કેટલું શોલ્ડર રહેવાનું હોય। તો બેટા આજે તમારી જે કમેન્ટ હતી એક વોટ્સઅપમાં પણ મેસેજ આવ્યો હતો અને આનો એક સરખી રીતે હું તમને સ્ક્રીનશોટ પાડીને પણ મોકલું છું। તો તમે આ પણ જોઈ લેજો કે કેટલું તમારે ગળું ડીપ હશે તો કેટલું આમાંથી તમારે શોલ્ડર માઇનસ કરવાનું રહેશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।